આજકાલનો કોમન પ્રોબ્લેમ છે વાળ વધતા નથી, તૂટે છે અને વધારે પડતા ખરે છે ને તમારે પણ એવું. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. એવા ઉપાય તમને જણાવીશ જેનાથી વાળ વધશે પણ ખરી અને ખરતા પણ અટકશે. જી હા, આપણા વાળ ખરવાનું કારણ માત્ર વાતાવરણ નથી હોતું પણ ખોરાક પણ છે. વાળની ગુણવત્તા કેવી હશે અને વાળની સમસ્યા થશે કે નહીં તેનો આધાર ખોરાક પર હોય છે. જો આહારમાં જરૂરી પોષક તત્વોની ખામી હોય તો તેની અસર વાળ પર દેખાય છે. ખાસ તો જરૂરી પોષક ન મળે તો વાળ ઝડપથી ખરવા લાગે છે. અનેક પ્રયત્ન છતાં પણ ખરતા વાળની સમસ્યા અટકતી ન હોય તો આ 5 સુપર ફૂડ ખાવાની શરૂઆત કરી દો. હેરફોલ વિશે વાત કરીશું. હેરફોલ થવાના મુખ્ય કારણોમાં છે એજિંગ, વધતી જતી ઉંમર, હેરિડિટરી ફેક્ટર્સ તેમજ હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો હોર્મોનલ ચેન્જીસ જે વાળ ખરવા માટેના મુખ્ય કારણો છે. હવે ખરતા વાળ અટકાવવા માટે ખોરાક કે જેમાં પૂરતા પ્રમાણમાં કેલરીઝ, પ્રોટીન્સ અને આયર્ન અવેલેબલ હોય તે ખૂબ જ જરૂરી છે. આજે આપણે એવા ખોરાક વિશે વાત કરીશું કે જે વાળને ખરતા અટકાવવામાં મદદરૂપ થઈ શકે. તો સૌ પ્રથમ છે મેથી. મેથીમાં પૂરતા પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા કે વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સી અવેલેબલ છે કે જે વાળને હેલ્ધી રાખે છે અને ખરતા અટકાવે છે. વાળ ખરવા માટેનું અન્ય એક કારણ છે આયર્ન ડેફિશિયન્સી. પહેલું, લીલા પાનવાળા શાકભાજીના પાલક સૌથી વધારે પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે. તેમાં વિટામિન બી, ફોલેટ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. પાલક ખાવાથી વાળના વિકાસમાં મદદ મળે છે અને ખરતા વાળની સમસ્યાનો અંત આવે છે. ત્રીજું, જાંબુ. જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. જાંબુ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. આ ફ્રૂટ ખાવાથી કોલેજનનું પ્રોડક્શન વધે છે અને વાળ ખરતા અટકે છે. તો આયર્ન ડેફિશિયન્સી દૂર કરવા માટે આયર્ન જેમાં ભરપૂર માત્રામાં છે તેવું પાલક તમારે રોજબરોજના ખોરાકમાં ઉપયોગમાં લેવું જોઈએ. પાલકમાં આ ઉપરાંત વિટામિન્સ, આયર્ન ઉપરાંત વિટામિન્સ જેવા કે વિટામિન કે અને વિટામિન સી અને ફોલેટ પણ અવેલેબલ છે જે તમારા વાળને ખરતા અટકાવે છે. હવે વાળ ખરવા માટેનું અન્ય એક રીઝન છે ડેન્ડ્રફ, ખોડો. ખોડોના કારણે તમને હેરમાં, સ્કાલ્પમાં ડ્રાયનેસ આવે છે, ઇચિંગ થાય છે અને વાળ ખરે છે. લીમડો કે લીમડાની પેસ્ટ, લીમડાના પાંદડાની પેસ્ટ બનાવીને માથામાં 15 દિવસમાં એક વખત અપ્લાય કરવાથી એ વાળને, તમારા સ્કાલ્પને નરિશ કરે છે, વાળના મૂળને પોષણ આપે છે તેમજ બ્લડ સર્ક્યુલેશન વધારીને સ્કાલ્પને નરિશ કરીને તમારો ઓવરઓલ હેરફોલ થતાં અટકે છે. ચોથું, મેથી. મેથી વાળ માટે સૌથી વધારે ફાયદાકારક છે. મેથી ખાવાથી હેર ફોલ અટકે છે. મેથીને વાળમાં લગાડવાથી પણ વાળ સુંદર બની જતા હોય છે. મેથીનું સેવન કરશો તો કેટલો ફાયદો થશે તે તમે જોઈ શકો છો. તેના માટે 1 ચમચી મેથીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી દેવી અને બીજા દિવસથી પલાળી મેથીને પાણીમાંથી કાઢી અને ખાઈ શકો છો. પાંચમું, મહિલાઓ અને પુરુષોમાં વાળ ખરવાનું મુખ્ય કારણ શરીરમાં હોર્મોનલ ફેરફાર હોય છે અને આ સમસ્યાને દૂર કરવા માટે પ્લાન્ટ બેઝડ નેટલ રૂટ ટી પી શકો છો. આ એક પ્રકારની ગ્રીન ટી જ હોય છે અને તેનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે. લેમન, લાઈમ કે જેમાં વિટામિન સી છે જે તમારા હેરને ગ્રો કરવામાં, હેર ગ્રોથ માટે લીંબુ પણ ખોરાકમાં લેવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વિટામિન ઈ કે જે તમને બદામમાંથી મળી રહે છે. તો ડ્રાય ફ્રૂટ્સ જેવા કે અખરોટ, બદામ અને પિસ્તા તમારા વાળને હેરફોલ થતાં અટકાવી વાળને હેલ્ધી રાખે છે અને વાળને નરિશ કરે છે. આ ઉપરાંત ફિશ કે જે ઓમેગા 3 ફેટી એસિડનો મુખ્ય સ્ત્રોત છે. તો ફિશમાંથી તમને વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં મળે છે અને ફિશ પણ તમારા હેરને નરિશ કરીને હેરફોલ થતાં અટકાવે છે.